मित्रों द स्कूल ऑफ साइंस यूट्यूब चैनल जी नीट फाइटर में आप सबનું સ્વાગત છે। આપણે લાસ્ટ વિડિયો લેક્ચરની અંદર એક વીક પહેલાં કદાચ એસી કરંટ પ્રત્યાવર્તી પ્રવાહની વાત કરતા હતા। એમાં એક લાસ્ટ ટોપિક બાકી છે અને એ છે ટ્રાન્સફોર્મર। તો આજે આપણે લાસ્ટ ટોપિક જોઈએ ટ્રાન્સફોર્મર। આ શું છે ટ્રાન્સફોર્મર શું છે મિત્રો? તો કે આપણે એક સ્થાનેથી ઘણા લાંબા અંતર સુધી ઘણા જુદા સ્થાને આપણે પાવર મોકલવો પડે છે। આપણે જે પણ ઘરના પણ જે પણ વિદ્યુત ઉપકરણ છે એને ચલાવવા માટે આપણે પાવરની જરૂર પડે અને તમને ખબર છે કે પાવર P ઇઝ ઇક્વલ ટુ IV પ્રવાહ ગુણ્યા વોલ્ટેજ એટલે પાવર। હવે ઘણા લાંબા અંતર સુધી આ પાવરને મોકલવો હોય તો આ પાવરનું મૂલ્ય ખૂબ વધારે હોવું જોઈએ। એના માટે I અને V એ બંનેમાંથી શું વધારે હોવું જોઈએ? તો કે ભાઈ જો આઈનું મૂલ્ય વધારે, કેમ કે એ આપણે પાવરને એક જગ્યાએથી બીજી જગ્યાએ તાર દ્વારા મોકલીએ તો તારને કંઈક ને કંઈક અવરોધ હોય અને એ તારમાંથી વ્યય થતી ઉષ્મા ઉર્જાનું સૂત્ર શું આવે? વ્યય થતી ઉષ્મા ઉર્જાનું સૂત્ર I²RT। તો એને કંઈક ને કંઈક અવરોધ હોય, કંઈક ને કંઈક સમય તો હોવાનો છે। તો જો આઈનું મૂલ્ય વધારે હશે તો ટૂંકમાં આ પાવર P અને IVમાં આઈનું મૂલ્ય વધારે હશે તો અહીંયા આઈનું મૂલ્ય વધશે, આઈનો સ્ક્વેર થશે, પરિણામે પુષ્કળ પ્રમાણમાં ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થશે। એટલે તમે એક કામ કરો કે ભાઈ આ તમારે ઉષ્મા ઉર્જા ઘટાડવી હોય, I²RTમાં આઈ તમારે ઘટાડવું હોય તો અહીંયા પણ આઈ ઘટાડવું પડે। જો અહીંયા આઈ ઘટાડશો તો પાવર ઘટી જશે, તો વિદ્યુત ઉપકરણો કામ નહીં કરે। તો આપણે પાવર એટલો ને એટલો જ રાખવાનો, પણ આઈ ઘટાડવું હોય તો V શું કરવું પડે? વધારવું પડે। એટલે આવું કહી શકાય કે પાવર અચળ રાખવા માટે આઈને ઘટાડો તો વીને શું કરવું પડે? વધારવું પડે, વીનું મૂલ્ય વધારવું પડે। હવે જો વીનું મૂલ્ય ઘણું વધારે હશે તો આઈનું મૂલ્ય ઘણું ઓછું હશે, પરિણામે એ તારમાંથી વ્યય થતો પાવર કેવો હશે? ઓછો હશે। અહીંયા તમને એક પ્રશ્ન થવો જોઈએ મિત્રો, કેમ આવું? એ પ્રશ્ન તમારે મને કોમેન્ટ બોક્સમાં કરવાનો છે કે અહીંયા તમને બીજો એક પ્રશ્ન થવો જોઈએ। એ હું નથી કહેતો શું પ્રશ્ન થવો જોઈએ, તમે ફાઇન્ડ કરજો। ચલો, તો આઈનું મૂલ્ય ઘટાડો તો વીનું મૂલ્ય શું કરવું પડે? વધારવું પડે। હવે આપણા ઘરે જે પણ પાવર આવે એમાં વોલ્ટેજ વધારે હોય તો વીનું મૂલ્ય ખૂબ વધારે હોય તો આપણું ઉપકરણ બળી જાય। તો આપણા ઘરે ફરી પાછું શું કરવું જોઈએ? પાવર એનો જ રહેવો જોઈએ, ફરી પાછું પાવર એનો જ, તો વીનું મૂલ્ય શું કરવું જોઈએ? ઘટાડવું જોઈએ, આઈનું મૂલ્ય વધારવું જોઈએ। ઘર માટે આપણે વીનું મૂલ્ય વધારવું, કેમ કે જો ખૂબ વધારે વોલ્ટેજ હશે તો વધારે વોલ્ટેજે તમે કંઈ પણ જોડશો તો એ તરત બળી જશે। તમે ઘણી વખત અનુભવો છો કે ક્યારેક એક જોરથી પાવર આવે, ખૂબ ઝડપથી પાવર આવે, આપણે એમ કે પાવર વધી ગયો તો ઉપકરણ બળી ગયા, તો એમાં શું વધારે છે? વોલ્ટેજ વધારે છે। તો વધારે વોલ્ટેજ અથવા તો આપણે વાડીએ જે ટ્રાન્સફોર્મર પહેલાંની TC પહેલાંની લાઇનમાં, TCની ઉપરની લાઇનમાં જો તમે તાર નાખશો તો તમારી મોટર બળી જશે, તમને બધાને ખબર હશે। તો હાઈ ટેન્શન લાઇનમાં જો તમે ડાયરેક્ટ છેડા નાખશો તો એ ઉપકરણ બળી જશે। તો તમારે શું કરવું પડશે? તો કે ફરી પાછા વોલ્ટેજ ઘટાડવો પડશે। તો વોલ્ટેજ ઘટાડશો તો આઈનું મૂલ્ય શું કરવું પડશે? ફરી પાછું વધે તો વ્યય નહીં થાય, નહીં। આપણે એક એવું TC તમે મૂકી દો, ખૂબ ઓછા તાર માટે તમે આરનું મૂલ્ય ઓછું મળશે। પહેલાં તો ખૂબ લાંબા કિલોમીટરના અંતરો સુધી તમારે વોલ્ટેજ વધારીને મોકલવાના છે, પછી તમારા ગામમાં આવી જાય, પછી ફરી પાછું એને શું કરવું પડશે? એ વોલ્ટેજને ફરી પાછા ઘટાડવા પડશે। તો મિત્રો આ જે વોલ્ટેજ વધારવાનું અને વોલ્ટેજ ઘટાડવાનું કામ છે એ કોણ કરશે? ટ્રાન્સફોર્મર। વોલ્ટેજ વધારવાનું અને વોલ્ટેજ ઘટાડવાનું કામ કોણ કરશે? ટ્રાન્સફોર્મર। જો વોલ્ટેજ વધારશે તો પ્રવાહ ઘટાડે, એ ટ્રાન્સફોર્મરને સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર કહેવાય। કયું ટ્રાન્સફોર્મર કહેવાય? સ્ટેપ અપ। એ ક્યાં હોય? તમારા ગામમાં કે પાવર સ્ટેશન હોય ત્યાં તમારા ગામમાં વોલ્ટેજ વધારે? નહીં, તમારા ગામમાં જે TC હોય એ વોલ્ટેજ ઘટાડે, એ ઘટેલા વોલ્ટેજ તમને આપે, એટલે આપણા ઉપકરણ બળે નહીં। પછી એ તાર હશે એમાં પણ થોડીક ઉષ્મા ઉર્જા તો વ્યય થશે જ, પરંતુ એ શું કરશે? વોલ્ટેજ ઘટાડશે। આ સ્ટેપ અપ નહીં હોય। જે પાવર સ્ટેશન હશે ત્યાં એ લાંબા અંતર સુધી મોકલવાના, દાખલા તરીકે મહુવા હોય તો મહુવાથી આસરાણા સુધી મોકલવાનું, તો એક લાંબા કિલોમીટર થઈ ગયું, તો એ તાર લંબાઈ ખૂબ વધારે, તો આર પણ ખૂબ વધારે છે, પરિણામે ત્યાં પ્રવાહ તમારે ઓછો કરવો પડશે। પછી એક વખત આસરાણામાં આવી ગયું તો આસરાણાને જુદા જુદા ઘરમાં જવું હોય તો ત્યાં આરનું એ લંબાઈ નાની હશે, એટલે આર કેવો હશે? ઓછો હશે, એમાં થોડોક તો વ્યય થશે। ચાલો, તો વોલ્ટેજ વધારે તો સ્ટેપ અપ, અને તમારા ગામમાં જે હોય એ વોલ્ટેજ ઘટાડે
અને એને સ્ટેપ ડાઉન કહેવાય. કયું કહેવાય? સ્ટેપ ડાઉન. એટલે બે પ્રકારના ટ્રાન્સફોર્મર આવે. વોલ્ટેજ વધારે ને સ્ટેપ અપ, આ ક્યાં હોય? પાવર સ્ટેશને. અને વોલ્ટેજ ઘટાડે તો ક્યાં હોય? તો કે તમારા ઘર પાસે અથવા તો ગામમાં. ઘર પાસે. તો તમારા ઘર પાસે જે ટ્રાન્સફોર્મર હોય એ કયું હોય છે? સ્ટેપ ડાઉન હોય છે. વોલ્ટેજ ઘટાડી દે છે. ઉપર વધારે વોલ્ટેજ આવશે, આ વોલ્ટેજ ઘટાડી દે. આ કયા સિદ્ધાંત પર કાર્ય કરે? તો કે ભાઈ ટ્રાન્સફોર્મર છે, ખાસ યાદ રાખજો, અન્યોન્ય પ્રેરણના સિદ્ધાંત પર કાર્ય કરે. અન્યોન્ય પ્રેરણના સિદ્ધાંત પર કાર્ય કરે. ચાલો એની રચના જોઈએ. શું હોય છે એની રચનામાં? તો કે ભાઈ એની રચનામાં એક નરમ લોખંડનો ગર્ભ ભાગ હોય છે. આ નરમ લોખંડ છે અને એનો ગર્ભ ભાગ હોય છે. ગર્ભ ભાગના એક બાજુ વાહક તારનું આવું ગૂંચળું વીંટાળેલું હોય છે અને બીજી બાજુ પણ આવું ગૂંચળું વીંટાળેલું હોય છે. બે ગૂંચળા વીંટાળવામાં આવે છે. આવી રચના હોય અથવા તો આમાં શું થશે? તો કે ભાઈ આ નરમ લોખંડનો ગર્ભ ભાગ, નરમ લોખંડનો ગર્ભ ભાગ, આ શું હોય છે? નરમ લોખંડનો. અને નરમ લોખંડનો ગર્ભ, એની પારગમ્યતા કેવી હોય છે? વધારે હોય છે. પારગમ્યતા વધારે હોય છે. MCQમાં યાદ રાખજો કે નરમ લોખંડની પારગમ્યતા કેવી હોય છે? વધારે. આવું શું કામ રાખવામાં આવે? તો કે ભાઈ અહીંયા તમે અલ્ટરનેટિંગ વોલ્ટેજ આપો, પ્રત્યાવર્તી વોલ્ટેજ આપશો તો પરિણામે આમાં પ્રવાહમાં ફેરફાર થશે, આમાં પ્રવાહમાં ફેરફાર થશે એટલે આની સાથે સંકળાયેલા ફ્લક્સમાં ફેરફાર થશે. એ ફ્લક્સ નરમ લોખંડનો ભાગ રાખવાથી બધું જ ફ્લક્સ ક્યાંથી ક્યાં જશે? બધું જ ફ્લક્સ આમ સંકળાશે. બધું જ ફ્લક્સ અહીંથી જે પણ ચુંબકીય ક્ષેત્ર રેખા નીકળશે એ અહીંથી આની સાથે નરમ લોખંડમાંથી પસાર થઈને આખામાંથી પસાર થઈને આ બાજુ, એટલે નરમ લોખંડનો ગર્ભ ભાગ રાખવાથી કોઈ આની સાથે સંકળાયેલું ફ્લક્સ બધું જ આમાં સંકળાય. રેડી? જો નરમ લોખંડ ના હોત તો આનું ફ્લક્સ બધી બાજુ થાય, આ બાજુ પણ થાય, આ બાજુ પણ, અને આ બાજુ માત્ર થોડુંક જ સંકળાય. પણ નરમ લોખંડ રાખવાથી જેટલી ક્ષેત્ર રેખાઓ નીકળે એટલે બધી જ અહીંથી પસાર થાય. હજુ પણ આમાં થોડોક એમણે સુધારો કરી દીધો અને આવું ટ્રાન્સફોર્મર બનાવી દીધું. અને ગૂંચળાઓને અહીંયા જ વીંટળી દે છે. એક ગૂંચળું આ બાજુ, બીજા ગૂંચળાને આપણે અલગથી દોરીએ. બે ગૂંચળા એક જ ઓલા પર, એટલે ટૂંકમાં આની સાથે જેટલું ફ્લક્સ, આમાંથી જેટલી ક્ષેત્ર રેખાઓ બહાર નીકળે એટલી ક્ષેત્ર રેખાઓ આ બાજુથી બહાર નીકળે. બે ગૂંચળા હોય છે. એક ગૂંચળાને પ્રાથમિક ગૂંચળું કહેવામાં આવે અને બીજા ગૂંચળાને ગૌણ ગૂંચળું કહેવામાં આવે. એક ગૂંચળાને પ્રાથમિક ગૂંચળું કહેવામાં આવે અથવા તો પ્રાઇમરી ગૂંચળું કહેવામાં આવે અને બીજા ગૂંચળાને ગૌણ ગૂંચળું કહેવામાં આવે અથવા તો સેકન્ડરી કહેવામાં આવે. એવી જ રીતે આમાં આ બાજુનું કેવું થશે? પ્રાઇમરી. અને આ બાજુનું કેવું થશે? સેકન્ડરી. કેવી રીતે કાર્ય કરે એ પછી જોઈએ આપણે. પહેલાં તો ક્લિયર દેખાય છે કે નહીં તમને? ચાલો, તો નરમ લોખંડ પારગમ્યતા વધારે. આપણે ક્યાં હતા? હા, એકનું ફ્લક્સ બીજા સાથે સંકળાય. ચાલો, આમાં આટાઓની સંખ્યા છે. આટાની સંખ્યાને n વડે દર્શાવાય. આમાં જે આટાની સંખ્યા છે એને np વડે દર્શાવાય. આ ગૌણ ગૂંચળું છે તો એને સેકન્ડરી, એમાં આટાની સંખ્યાને ns વડે દર્શાવાશે. એવી જ રીતે આમાં પણ np, ns. ચાલો, આટલું ક્લિયર. હવે બરાબર સમજજો. અહીંયા તમારે પ્રત્યાવર્તી વોલ્ટેજ આપવાના છે. પ્રત્યાવર્તી વોલ્ટેજને આપણે VP કહીશું. પ્રત્યાવર્તી વોલ્ટેજ એટલે અહીંયા સતત વોલ્ટેજ બદલતા રહેશે. અહીંયા વોલ્ટેજ બદલશે તો આમાંથી પસાર થતો પ્રવાહ પણ સતત બદલશે. અને કોઈ ગૂંચળામાંથી પ્રવાહનું સતત બદલે તો એમાં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય. જો પ્રવાહ અચળ રહે તો ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય નહીં. પરિણામે અહીંયા પ્રત્યાવર્તી વોલ્ટેજને કારણે અહીંયા પ્રત્યાવર્તી પ્રવાહ ઉત્પન્ન થશે. પ્રત્યાવર્તી પ્રવાહને કારણે આની સાથે સંકળાયેલું ચુંબકીય ફ્લક્સ સતત બદલશે. અને ચુંબકીય ફ્લક્સ સતત બદલશે તો એ ચુંબકીય ફ્લક્સ આની સાથે પણ સંકળાયેલું છે.
આપણે નરમ લોખંડનો ગર્ભભાગ એવી રીતે બનાવ્યો કે આનું ચુંબકીય ક્ષેત્ર આની સાથે પણ સંકળાય અને આની સાથે સંકળાય, તો પરિણામે અહીંયા આપણે વોલ્ટેજ આપ્યા, અહીંયા આપણે કોઈ વોલ્ટેજ આપ્યા નથી. અહીંયા ખાલી શું થયું તો કે ભાઈ આ ગુચરણ ટેકનિકલ કારણોને કારણે થોડોક વિડીયો કટ થઈ ગયેલો છે, ફરી પાછો એવું ઉતારવો પડે એવું છે. ચાલો, તો આપણે છેલ્લે વાત કરતા હતા કે આના પ્રાથમિક ગુચરાના વોલ્ટેજને વીપી કહેવાશે, ગૌણ ગુચરાના વોલ્ટેજને વીએસ અથવા તો ઈએસ કહી શકાય. ચાલો, કંઈ વાંધો નહીં, બરાબર જોજો. અહીંયા પ્રત્યાવર્તી વોલ્ટેજ લાગુ પાડીએ તો આમાં પ્રત્યાવર્તી પ્રવાહ મળે. પ્રત્યાવર્તી પ્રવાહ એટલે બદલતો પ્રવાહ પ્રેરિત ઈએમએફ ઉત્પન્ન કરે. તો આમાં પ્રેરિત ઈએમએફ કેટલું થશે? આની અંદર પ્રેરિત ઈએમએફ કેટલું થશે તો કે ભાઈ એમાં પ્રેરિત ઈએમએફને ઈપી કહીશું. ઈપી બરાબર કેટલું થશે? માઇનસ, એક કામ કરીએ, પહેલાં આપણે આની સાથે સંકળાયેલું ટોટલ ફ્લક્સ કેટલું થશે એની વાત કરીએ. આ એક આંટા સાથે સંકળાયેલું ફ્લક્સ ફાઈ, એક આંટા સાથે સંકળાયેલું ફ્લક્સ ફાઈ, તો આમાં કેટલા આંટા છે? એનપી. તો આમાં કેટલું ફ્લક્સ થશે? એનપી ફાઈ થશે. આના એક આંટા સાથે જેટલું ફ્લક્સ સંકળાય એટલું જ ફ્લક્સ આના એક આંટા સાથે સંકળાય, કેમ કે બધું જ ફ્લક્સ એમાંથી પસાર થાય છે. આમાં થોડોક જગ્યાએ થશે, આમાં તો એટલું ને એટલું જ થશે. તો આમાં એક આંટા સાથે સંકળાયેલું ફ્લક્સ ફાઈ, એવા કેટલા આંટા છે? એનએસ, તો એનએસ ફાઈ. ચાલો, તો આમાં પ્રેરિત ઈએમએફ કેટલું મળશે તો કે ભાઈ પ્રેરિત ઈએમએફ એટલે ફ્લક્સમાં સમય સાથે થતો ફેરફાર, એટલે પ્રેરિત ઈએમએફ ઈએસ બરાબર માઇનસ પ્રેરિત ઈએમએફ વિરુદ્ધ દિશામાં, ફ્લક્સના ફેરફારની વિરુદ્ધ દિશામાં હોય તો એનએસ છે એ તો અચળ રહેશે અને એ શું થશે? ડી ફાઈ બાય ડીટી માઇનસ એનએસ ડી ફાઈ બાય ડીટી. ચાલો, હવે અહીંયા પ્રેરિત પ્રવાહમાં પ્રેરિત વોલ્ટેજ મળશે, પરિણામે પ્રેરિત પ્રવાહમાં ફેરફાર થશે, પરિણામે આના ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થાય. એ બધું જ ચુંબકીય ફ્લક્સ આની સાથે સંકળાયેલું, તો પરિણામે આમાં પણ તમને પ્રેરિત ઈએમએફ મળશે. એ પ્રેરિત ઈએમએફ તમને કેટલું મળશે તો કે ભાઈ ઈપી બરાબર માઇનસ એનપી ડી ફાઈ બાય ડીટી. પરંતુ આમાં જે તમને પ્રેરિત ઈએમએફ મળે, આને કારણે આમાં જે પ્રેરિત ઈએમએફ મળે એ બાહ્ય વોલ્ટેજ જેટલું જ હોય છે. વીપી બરાબર ઈપી જેટલું જ હોય ને જો આવું ન હોય તો આનો અવરોધ જો 0 લઈએ અને આ આદર્શ ટ્રાન્સફોર્મર લેવામાં આવે ત્યારે આ નરમ લોખંડના ગર્ભભાગનો અથવા તો આ ગુચરાના અવરોધ એકદમ અવગણી લેવામાં આવે. જો એવું ન હોય તો એમાં પ્રવાહ કેવો થઈ જાય? અનંત થઈ જાય. બંનેને કારણે પરિણામે વોલ્ટેજ ખૂબ વધારે થશે અને પ્રવાહ કેવો થઈ જશે? અનંત થઈ જશે. પરંતુ ઈપી બરાબર વીપી લેવામાં આવે, પરિણામે પ્રવાહ અનંત થતો નથી. ચાલો, હવે વાત કરવાની છે આપણે ઈએસ અને ઈપીની. આને સમીકરણ નંબર 1 કહો, આને સમીકરણ નંબર 2 કહો. ક્લિયર દેખાય છે કે નહીં? તો પાછું પહેલાંની જેમ થશે. ઓકે, ક્લિયર દેખાય છે. 1 અને 2નો તમે ગુણોત્તર લો તો શું મળશે? અહીંયા હું લઉં ઈપી બાય ઈએસ, માઇનસ માઇનસ ઉડી જશે, શું થશે? એનપી બાય એનએસ ડી ફાઈ બાય ડીટી બંનેમાં સમાન છે, ઉડી જશે. તો ઈપી બાય ઈએસ બરાબર એનપી બાય એનએસ. ઈએસને કરતા બનાવો, આપણને સેકન્ડરીમાં કેટલા વોલ્ટેજ મળશે? તો ઈએસને કરતા બનાવશો તો શું મળશે તો કે ઈએસને આ બાજુ લઈ જાઓ, એનએસને આ બાજુ લઈ જાઓ, એનપીને આ બાજુ લાવો. ઈએસ એટલે એનએસ બાય એનપી ઇન્ટુ ઈપી. પરિણામે એમાં શું થશે તો કે તમે જેટલા પ્રાઇમરી વોલ્ટેજ આપો એ સેકન્ડરીમાં તમને કેટલા મળશે? એનએસના છેદમાં એનપી ગણા મળશે. જો આની કિંમત 1 કરતાં વધારે હશે તો ઈએસનું મૂલ્ય ઈપી કરતાં વધારે હશે. જો આજે ઈપીના સાથે સહગુણકમાં જે છે એનએસ બાય એનપી એની કિંમત જો 1 કરતાં વધારે હશે તો ઈએસની કિંમત ઈપી કરતાં વધારે હશે. એટલે આવું કહી શકાય એનએસ ગ્રેટર ધેન એનપી, એનએસ બાય એનપી ગ્રેટર ધેન 1. મતલબ શું થશે તો કે એનએસ ગ્રેટર ધેન એનપી, છેદ કરતાં અંશનું મૂલ્ય વધારે હશે તો શું થશે? આનું મૂલ્ય વધારે થશે. ઈએસ ગ્રેટર ધેન ઈપી, તમે જેટલા વોલ્ટેજ આપશો એના કરતાં સેકન્ડરીમાં વધારે મળશે અને તમે જેટલા વોલ્ટેજ આપો ને સેકન્ડરીમાં વધારે મળે એને કયું ટ્રાન્સફોર્મર કહેવાય? સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર કહેવાય. વોલ્ટેજ વધારે છે કયું કહેવાશે? સ્ટેપ અપ કહેવાશે. અને બીજો કેસ હું અહીંયા લખું કે એનએસના છેદમાં એનપી લેસ ધેન 1 હશે, આની કિંમત 1 કરતાં ઓછી હશે. 1 કરતાં ઓછી ક્યારે હોય? કે જ્યારે છેદ મોટો હોય તો એનએસ લેસ ધેન એનપી હશે. જ્યારે છેદનું મૂલ્ય મોટું હશે ત્યારે આની કિંમત 1 કરતાં ઓછી હશે અને ત્યારે 1 કરતાં ઓછી હોય ત્યારે ઈએસ મોટું હશે કે ઈપી? તો કે ઈપી મોટું હશે. તો શું લખી શકાશે? ઈએસ
લેસ દેન EP, મતલબ કે તમે જેટલા પ્રાઇમરીને વોલ્ટેજ આપો, પ્રાઇમરી ગુચરાને પ્રાથમિક ગુચરાને જેટલા વોલ્ટેજ આપો એના કરતાં સેકન્ડરીમાં કેવા મળશે? ઓછા મળશે. અને કયું કહેવાશે? સ્ટેપ ડાઉન કહેવાશે. આટલું ક્લિયર મિત્રો? આટલું તમને ફરજિયાત આવડવું જોઈએ. હવે પછીની જે થિયરી છે એ ગૌણ થિયરી છે, પણ આટલી તમારી મેઇન થિયરી થશે. સ્ટેપ અપ માટે શેમાં આટાની સંખ્યા? તો કે ભાઈ તમારે જ્યાં વોલ્ટેજ વધારવા છે, વોલ્ટેજ વધારવા હોય તો સેકન્ડરીમાં વધારે, વોલ્ટેજ ઘટાડો હોય તો સેકન્ડરીમાં ઓછા. અહીંયા આ કયું ટ્રાન્સફોર્મર છે? તો કે આમાં ઓછા છે, તો આ કયું છે? વોલ્ટેજ ઘટતા હશે. અહીંયા કેવા વોલ્ટેજ ઘટતા હશે? આમાં પણ વોલ્ટેજ ઘટતા હશે, કેમ કે સેકન્ડરીમાં આટાની સંખ્યા ઓછી છે. આટાની સંખ્યા એટલે 1 2 3, અહીંયા 3 છે, અહીંયા કેટલા છે? 1 2 3 4 5 6, એટલે આના કરતાં અડધા જ વોલ્ટેજ ત્યાં મળશે. આટલું ક્લિયર? ચાલો હવે પાવરની વાત કરવાની છે મિત્રો. પાવર જે છે, અહીંયા તમે જેટલો પાવર આપશો એટલો જ પાવર અહીંયા મળશે. ક્યારે? જ્યારે અહીંયા કોઈ પાવર વ્યય થતો ન હોય તો. અને પાવર વ્યય ક્યારે જ નહીં થાય કે જ્યારે આદર્શ ટ્રાન્સફોર્મર હશે. બાકી એને થોડુંક અવરોધ હશે જ, પરિણામે થોડુંક તો પાવર વ્યય થશે જ. તો આદર્શ ટ્રાન્સફોર્મર હોય, અને બે ઉપરનાને દૂર કરી દઈએ, બોર્ડ નાનું પડે છે. જો આદર્શ ટ્રાન્સફોર્મર હશે, આદર્શ ટ્રાન્સફોર્મર, તો જેટલો તમે P ઇનપુટ આપશો એટલો જ P આઉટપુટ મળશે. પરંતુ વ્યવહારમાં આવું હોતું નથી. વ્યવહારમાં P આઉટ કેવો હોય છે? તો કે ઇનપુટ કરતાં ઓછો હોય છે, કેમ કે એને કંઈક ને કંઈક તો અવરોધ હોય. આદર્શ ટ્રાન્સફોર્મર શક્ય નથી. જો તમને આદર્શ આપેલો હોય તો P આઉટપુટ બરાબર P ઇનપુટ લેવાનું. ચલો, P ઇન એટલે શું થશે? તો કે ભાઈ P ઇન એટલે અહીંયા પ્રાથમિક ગુચર, P આઉટપુટ એટલે ગૌણ ગુચર. હકીકતમાં આ જે છે એને ઇનપુટ કહેવામાં આવે, અને આ જે છે એને આઉટપુટ કહેવામાં આવે. પ્રાઇમરીને ઇનપુટ અને ગૌણને આઉટપુટ. ચલો, પ્રાઇમરી એટલે શું કહેવાય છે? આમાં પાવર કેટલો થાય? તો કે ભાઈ એમાં પ્રવાહ IP અને વોલ્ટેજ VP. VP ને આપણે EP કીધેલું છે. P આઉટપુટમાં શું થશે? તો કે ભાઈ સોરી, IP EP બરાબર શું લખી શકાશે? P આઉટપુટમાં, તો આઉટપુટમાં સેકન્ડરીમાં પ્રવાહ એને IS કહેવાશે, અને સેકન્ડરીમાં આઉટપુટમાં વોલ્ટેજ એટલે એને ES કહેવાશે. તો હવે આપણું સૂત્ર શું બનશે? તો કે અહીંયા EP/ES બરાબર શું થાય? EP/ES બરાબર શું થશે? IP/IS? નહીં, ખોટું. EP/ES બરાબર IS/IP. તો અહીંયા શું થશે? EP/ES બરાબર NP/S બરાબર IS/IP. ટૂંકમાં તમે વોલ્ટેજ ઘટાડશો તો પ્રવાહ વધશે, પ્રવાહ ઘટાડશો તો વોલ્ટેજ વધશે. તો આપણને પહેલેથી ખબર છે કે તમે ટ્રાન્સફોર્મરના ઇનપુટમાં જો તમે વધારે વોલ્ટેજ આપશો તો પ્રવાહ ઘટી જશે. અને એ તો આપણે ટ્રાન્સફોર્મરનું કાર્ય છે. પ્રવાહ શું કામ ઘટાડવાનો છે? તો કે પાવર સ્ટેશનેથી પાવર અહીંયા લાવવો હોય તો વોલ્ટેજ ઓછા હોય તો પ્રવાહ વધારે હોય, પ્રવાહ વધારે હોય તો વધારે પ્રમાણમાં શું થાય? પાવર વ્યય થાય. પરિણામે આ પાવર વ્યય ઘટાડવા માટે ત્યાં પ્રવાહ ઘટાડી દેવામાં આવે અને વોલ્ટેજ વધારી દેવામાં આવે. ફરી પાછું આપણા ઘર પાસે આવે ત્યારે વોલ્ટેજ ઘટાડી દે ને પ્રવાહ વધારી દે. તો આ સિદ્ધાંત કયા સિદ્ધાંત પર કાર્ય કરે? એકનું ચુંબકીય ફ્લક્સ બીજા ગુચરા સાથે સંકળાય, થોડા દૂર રાખેલા ગુચરા સાથે સંકળાય, એને અન્યોન્ય પ્રેરણ કહેવામાં આવે. અને અન્યોન્ય પ્રેરણના સિદ્ધાંત પર કાર્ય કરે. મિત્રો, આમાં જે નરમ લોખંડનો ગર્ભભાગ વાપરવામાં આવે એની પારગમ્યતા કેવી રાખવાની છે? વધારે રાખવાની. શું કામ આવું કરવામાં આવે? તો કે બધું જ ચુંબકીય ફ્લક્સ આની સાથે સંકળાયેલું બધું જ ચુંબકીય ફ્લક્સ આમાં સંકળાય, કોઈ વ્યય ન થાય. વ્યવહારમાં હવે તો આવું રાખવામાં આવે છે. આનું કારણ શું? તો કે ભાઈ કોઈ બહાર જવાનું નથી, જેટલું આમાંથી ફ્લક્સ હશે એટલું જ ફ્લક્સ આમાં હશે. પરિણામે આપણે વધારે પ્રમાણમાં શું કરી શકીએ? મિત્રો, અહીંયા ઉર્જા સંરક્ષણના નિયમનું પાલન થાય. અહીંયા તમે ઓછા વોલ્ટેજ આપો તો અહીંયા વધારે વોલ્ટેજ મળે એવું કંઈ છે નહીં. ઉર્જા સંરક્ષણનું તો પાલન થાય જ. અહીંયા પાવર તમે જેટલો આપો એટલો જ પાવર અહીંયા તમને મળે. ઉર્જા તો એટલી ને એટલી જ મળશે, ખાલી વોલ્ટેજ વધશે. વોલ્ટેજ વધશે તો પ્રવાહ ઘટશે, તો એ પ્રમાણે ઉર્જા તો એની એ જ રહેશે. તો આ થઈ મિત્રો તમારી પ્રાથમિક ટ્રાન્સફોર્મરની થિયરી. હવે એના જે કઈ બાબતોનું ધ્યાન રાખવામાં આવે, કેવી રીતના દાખલા પૂછાય, એ આપણે નેક્સ્ટ એટલે કે આવતીકાલના વિડીયો લેક્ચરની અંદર જોઈશું. તો આટલો વિડીયો લેક્ચર મિત્રો અહીંયા સુધી રાખીએ છીએ. ધન્યવાદ.